ટૂંકી નોટિસની અંદર ભરૂચ જિલ્લાની હાલની રાજકીય પરિસ્થિતિ જે રીતે સર્જાઈ છે, કોંગ્રેસ પક્ષ દ્વારા જે રીતે ગઠબંધન કરવામાં આવેલું છે, ત્યારે જિલ્લાના તમામ તાલુકા અને લોકસભા મત વિસ્તારના લોકો આ ગઠબંધનથી નારાજ હોય, આગામી દિવસોની અંદર કોંગ્રેસે કઈ રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં શું નિર્ણય કરવો એ બાબતની આજની એક મહત્વની પત્રકાર પરિષદ બોલાવવામાં આવેલ છે, ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ બાબતની વિસ્તૃતપણે ચર્ચા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોળા આપણને વિસ્તૃતપણે ચર્ચા કરશે, ત્યારે સંદીપસિંહ માંગરોળાજીને હું વિનંતી કરું કે આગળની માહિતી પત્રકારશ્રીઓને આપે. એક મિનિટ ઉભા રહેજો. એક મિનિટ ઉભા રહેજો. આજે આ પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે. ભરૂચ સંસદીય મત વિસ્તારની અંદર જે પ્રમાણે રાજકીય પરિસ્થિતિ ઉભી થઈ છે અને એના કારણે ભરૂચ સંસદીય મત વિસ્તારના તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકરો કે જે વર્ષોથી કોંગ્રેસની સાથે રહી અને સંઘર્ષ કરતા આવેલા છે, ઘણા કાર્યકરો જેની કારકિર્દી 30-35 વર્ષની છે, નવા જોડાયેલા લોકોની 5 વર્ષની છે, કોઈકની 20 વર્ષની છે, કોઈકની 10 વર્ષની છે, આવા અનુભવી ઘડાયેલા કાર્યકર્તાઓ જ્યારે વિરોધ પક્ષની અંદર રહીને પોતાના પરિવારની ચિંતા કરવાને બદલે એક જાહેર જીવનમાં જે કોંગ્રેસના મૂલ્યો છે એ મૂલ્યોને આધારે પોતાની જિંદગી સમર્પિત કરવાના આશયથી પ્રજાના સેવા કાર્યોને આગળ વધારવા માટે વર્ષોથી કામ કરી રહેલા છે, એવા કાર્યકરોને ભારે આંચકો આ ગઠબંધનના નિર્ણયથી લાગ્યો છે. અને એની જે લાગણી છે, એની જે ભાવના છે, એને પ્રદર્શિત કરવા માટે આજની આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે. ભરૂચ સંસદીય મત વિસ્તારની જે આંકડાકીય પરિસ્થિતિ પાછલા લોકસભા વિધાનસભાની ચૂંટણીઓની આપણે જોઈએ તો આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ માત્ર એક વિકલ્પ છે અને કોંગ્રેસ વર્ષોથી જે રીતે લડતી આવી છે એ જોતા ચોક્કસપણે જે મતદાર છે, જે વર્ષોથી કોંગ્રેસને વરેલો છે, એ મતદાર આજે કન્ફ્યુઝનમાં મુકાયો છે અને સ્થિતિ એવી ઉભી થાય છે કે જ્યારે ગઠબંધનની અંદર ભરૂચ લોકસભાની બેઠક જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટીને આપવાની જાહેરાત અધિકૃત રીતે કરી દીધી છે, ત્યારે એ મતદાર જે છે એ મતદાર કોંગ્રેસની વિચારધારાને જે વળેલો છે એ મતદાર ક્યાંક ખસકી જાય અને જે આશયથી આ ગઠબંધન થયેલું છે, ગઠબંધનનો આશય પણ પૂર્ણ ન થાય અને વર્ષોથી જે કામ કરતા કોંગ્રેસના કાર્યકરો છે એ કાર્યકરો ઉપર પણ એમની કારકિર્દી ઉપર પણ પ્રશ્નાર્થ મુકાઈ જાય એવી સ્થિતિનું આજે નિર્માણ થયું છે. ત્યારે ઘણું ચિંતન અને મંથન કરીને તમામ કોંગ્રેસના કાયાના જે આગેવાનો અહીંયા બેઠા છે, જે લોકસભા લડી ચૂકેલા છે, વિધાનસભાઓ લડી ચૂકેલા નેતાઓ જોઈએ, એ
એ આંકડાઓ જોતા ત્યાં એનો જનાધાર છે. આમ છતાં એ બેઠકો આમ આદમી પાર્ટીએ મેળવી નથી અથવા તો કોંગ્રેસે એ સમજૂતીમાં એને આપી નથી. અને જે બેઠક ઉપર કોંગ્રેસનો વર્ષોથી લઘુમતી આદિવાસી સમાજ અને અન્ય સમાજના લોકો જે વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે, આ વિસ્તારની અંદર દિવંગત નેતા અહેમદ પટેલ વર્ષો સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરેલું છે સંસદની અંદર. અને આ બેઠક આમ આદમી પાર્ટીને આપી દઈને ખૂબ મોટી ક્ષતિ કરેલી છે. ત્યારે એમાં પુનઃ વિચાર કરે. આ માટે પાર્ટી નેતૃત્વ ગઈકાલથી સંપર્ક કરે છે, ડાયલોગ ચાલુ છે. પરંતુ આ માત્ર કોંગ્રેસના જે અહીંયા બેઠેલા આગેવાનો છે એની રાજકીય કારકિર્દીનો પ્રશ્ન નથી, પણ વિરોધ પક્ષ તરીકે જે પ્રજાનો અવાજ છે એ પ્રજાનો અવાજ પણ આવતીકાલે દબાઈ જવાનો છે. એની ચિંતાને લઈને અહીંયા તમામ આગેવાનો ઉપસ્થિત થયેલા છે. જે મિત્રો અહીંયા ઉપસ્થિત નથી એમના સંદેશા પણ છે. અને ભવિષ્યમાં આગળની રણનીતિ મુજબ જે કાર્યક્રમો આપવામાં આવશે એની અંદર મોટા પાયા ઉપર તમામ કાર્યકર્તાઓને જે ગ્રાસરૂટ લેવલ ઉપર કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની સાથે જોડાયેલા છે એનું સંકલન કરી અને આગામી દિવસોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સના મારફત પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એને અમારી બે જ માંગણીઓ છે. પુનઃ આ ગઠબંધનની સીટ ઉપર વિચાર કરવામાં આવે અને સિમ્બોલ પાર્ટીનો જે છે કોંગ્રેસનો સિમ્બોલ, પંજાનો સિમ્બોલ, એ સિમ્બોલ ઉપર જ આ ચૂંટણી લડાવી જોઈએ. ઉમેદવાર કોઈ પણ હોય એનો કોઈને કોઈ વાંધો નથી, પણ કોંગ્રેસ એ વિચારધારા છે. કોંગ્રેસ એ ભરૂચ સંસદીય મત વિસ્તારના લોકોનો અવાજ છે અને એ અવાજ દબાઈ જાય એવું અમે ક્યારેય ઈચ્છતા નથી. અને આ એક મક્કમ અમારી માંગણી છે. આ માંગણી નહીં સંતોષાય તો અમે આગળના જે વિકલ્પો છે એ વિકલ્પો ઉપર પણ જતા અચકાવાના નથી. આ સ્પષ્ટ સંદેશો અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપવા માંગીએ છીએ. અમારો વ્યક્તિગત કોઈ ચૈતર વસાવાની સામે વિરોધ નથી. કાલે કોઈ પણ ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર આવે તો અમે એને સ્વીકારવા માટે પણ એટલા જ તત્પર છે. ચૈતર વસાવા જયારે મુશ્કેલીના સમયમાં હતા ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો એ વિસ્તારની અંદર જઈને એને પણ મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરેલો છે. સવાલ માત્ર કોંગ્રેસના સિમ્બોલનો છે અને એ સિમ્બોલ મેળવવા માટે અમે કોઈ પણ હદની લડાઈ લડવા માટે મક્કમ નિર્ધાર તમામ આગેવાનોએ કરેલો છે. અને એ જ સંદેશો અમે આ આજની પ્રેસ કોન્ફરન્સમાં ભરૂચ સંસદીય મત વિસ્તારના તમામ મતદારો, તમામ કોંગ્રેસના પાયાના જે કાર્યકરો છે એના સુધી પહોંચે અને એ ભવિષ્યની જે રણનીતિઓ બનશે એના માટે સજ્જ થઈ જાય, કોઈ પણ ગેરમાર્ગે ન દોરાય અને આ જે લડાઈ છે એ લડાઈની અંદર જે હદે જવાનું હોય એ હદે જવા માટે સૌ તૈયાર થઈ જાય. એ જ આજની ભવિષ્યની અંદર ન્યાય યાત્રા પણ ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારમાં આવી રહેલી છે. ગુજરાતની અંદર પણ પ્રવેશ કરવામાં આવી રહેલી છે. ત્યારે અનેક એવા કાર્યક્રમો આ બેઠક ઉપર કોંગ્રેસનો પ્રતિનિધિ સિમ્બોલ ઉપર લડે એના માટેની વ્યૂહરચના અમે ઘડી કાઢેલી છે અને એ જ પ્રમાણે તબક્કાવાર એના આયોજનો પણ કરવામાં આવશે. આ અંગે આપના કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો આપ પૂછી શકો. ભવિષ્યની રણનીતિ શું રહેશે? આગામી વિકલ્પો અનેક વિકલ્પો છે અમારી આગળ, જેને મેં અત્યારે જે વાત કરી કે એ રણનીતિ મુજબ અમે મક્કમતાથી આગળ વધવાના છીએ. ચૈતર વસાવાની પણ અહીંયા હાજરી છે સર્કિટ હાઉસમાં, તો આ સરકારી સર્કિટ હાઉસ છે, કોઈ પણ આવી શકે એને અમે રોકી નથી શકતા. પાર્ટીનો ભરૂચ સંસદીય મત વિસ્તારનું જે બળ છે એ કાર્યકર્તાઓ છે અને કાર્યકર્તાઓની જે લાગણી હશે, કાર્યકર્તાઓ જે ઈચ્છશે એ મુજબના નિર્ણયો અગાઉના દિવસોની અંદર કરવામાં આવશે. આજની વાત પાર્ટી નેતૃત્વની સમક્ષ કોંગ્રેસનો સિમ્બોલ આવે અને કોંગ્રેસ આ લોકસભાની બેઠક ઉપરથી લડે અને ભરૂચ જિલ્લાનો જે વિરોધ પક્ષ તરીકેનો જે અવાજ છે, અવાજ દબાવવાને બદલે બમણા વેગથી બુલંદ બને,
એ માટેનો આ પ્રયત્ન છે. અત્યારે તમારી સાથે જિલ્લા પ્રમુખ નથી આજના બાઇકમાં બધું પૂછી લઈએ આપણે. બાઇકમાં બધું એક પૂછી મિનિટ લઈએ. પણ આ એક મિનિટ ગોરણભાઈ તો તમારી સાથે અત્યારે જિલ્લા પ્રમુખ નથી. અમે તમામ લોકોને આ પ્રેસ કોન્ફરન્સ છે, આ કોઈ કોંગ્રેસ પાર્ટીની મિટિંગ નથી, આમ છતાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે એમને પણ આ વિચાર વ્યક્ત કરેલો છે અને એમને પણ કહેવામાં આવ્યું છે કે આ વિચારની સાથે તમે પણ સહમત થવું જોઈએ અને તમારે આ પ્રેસ કોન્ફરન્સ છે એટલે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે તમારે હાજર રહેવું જોઈએ. પણ કોઈ કારણો હશે, એ અગમ્ય કારણો હોઈ શકે અને એના કારણે એ ઉપસ્થિત નથી. અગમ્ય કારણો હોઈ શકે કે એમને પૂછવું પડે તમારે. કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માંગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે. જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી. ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માંગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે. આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે વિચાર વિમર્શ કરીને ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી. પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને 25 વર્ષથી, 30 વર્ષથી, 35 વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ નાખુશ છે. ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે, લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે એ મતદારો નું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો, પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે. આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે. જો એ માંગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ તપાવતા રહીશું. સંદીપભાઈ, છેલ્લા કેટલાય દિવસોથી નારાજગી તો વ્યક્ત થઈ જ રહી છે, કોઈ પ્રકારનું એની સામે પોઝિટિવ રિસોલ્યુશન આવતું નથી, તો આનું આગળનું સ્ટેપ શું? માત્ર રજૂઆતો જ કે પછી કોઈ કડક એક્શનની જોબ હશે? મેં આપને અગાઉ પણ કીધું છે કે આમાં કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ અમે કરવા માંગતા નથી, કારણ કે આ કોઈ વ્યક્તિગત રાજકીય કારકિર્દીનો પ્રશ્ન નથી. આ માત્ર સંદીપ માંગરોલા, પરિમલસિંહ રાણા, દલપતસિંહ વસાવા, હસુભાઈ પટેલ, શેરખાન પઠાણ, સુલેમાનભાઈ પટેલ કે જે તમામ અન્ય જિલ્લાના વરિષ્ઠ આગેવાનો છે એની કારકિર્દીના માટે આ લડાઈ નથી. ઉમેદવાર કોઈ પણ આવે અમને એ સ્વીકાર્ય છે, પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી
જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ. કોઈ બાંધછોડ નથી સંદીપભાઈ, એવું કહી શકાય કે જો કદાચ તમારી માંગણીઓ ના સંતોષાય તો તમે સામૂહિક રાજીનામા આપશો અથવા તો પછી તમે અપક્ષમાંથી લડશો? શું રણનીતિ હોય શકે? રણનીતિના અનેક વિકલ્પો છે. જેવો સમય આવશે એ સમય પ્રમાણે એનાથી તમને અવગત કરાવતા રહીશું. પણ આ વાતનો એક જ અર્થ છે કે આ રણનીતિ મુજબ પાર્ટી નિર્ણય નહીં કરે તો એમાં અમે કોઈ બાંધછોડ કરવાના નથી. સંદીપભાઈ, આજની પત્રકાર પરિષદ એ શું શક્તિ પ્રદર્શન કહી શકાય? પત્રકાર પરિષદમાં શક્તિ પ્રદર્શન કરવાનો કોઈ હેતુ નથી. મોવડી મંડળ સુધી અને પ્રદેશ સમિતિ અને ખાસ કરીને એનાથી પણ વિશેષ ભરૂચ સંસદીય મત વિસ્તારના જે મતદારો છે, જે પ્રજાજનો છે, કોંગ્રેસના પાયાના જે કાર્યકરો ગામડામાં બેઠેલા છે, જે વર્ષોથી કોંગ્રેસની વિચારધારાને વિસ્તારવાનું કામ કરી રહેલા છે, એના સુધી આ સંદેશો પહોંચાડવા માટેનું એક આજનો આ કાર્યક્રમ છે. સંદીપભાઈ, ફૈઝલ પટેલે રાહુલ ગાંધીને પણ રજૂઆત કરી હતી આ બાબતે, પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહીં અને ત્યારબાદ આ જાહેરાત થઈ ગઈ, આમ આદમી પાર્ટીને ટિકિટ ફળવાઈ ગઈ. તો હવે શું તમારી રજૂઆત બીજે કઈ જગ્યાએ હશે એનાથી આગળ? અમે પણ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અધિકૃત જાહેરાત કરે એની રાહ જોઈને બેઠેલા. આજે જયારે અધિકૃત જાહેરાત થઈ જ ગઈ છે ત્યારે સ્પષ્ટ સંદેશો અમે તમામ આગેવાનો ભેગા થઈને આપવા માંગીએ છીએ કે જ્યાં સુધી કોંગ્રેસનો સિમ્બોલ અમે છોડવા માંગતા નથી અને એ માંગણી પક્ષ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે કોઈ પણ હદે જવા માટે તૈયાર છીએ. હાઈકમાન્ડ સામે ચેલેન્જ કહી શકાય? ચેલેન્જનો કોઈ પ્રશ્ન નથી. હાઈકમાન્ડની સમક્ષ અમારી માંગણી મૂકવા માટે અમે વિવેકપૂર્ણ રીતે એમની સાથે વાર્તાલાપ અમારા ચાલુ છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે કોંગ્રેસનું હાઈકમાન્ડ છે એને પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણી અને માંગણી જે છે એની પ્રાયોરિટી એમની પણ છે અને ચોક્કસ એના ઉપર એ પુનઃ વિચાર કરશે. અને હું ભરોસા સાથે તમને કહી શકું છું કે આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવાર આવશે. હું પહેલા પણ કહી ચુકો છું ને આજે પણ એ વાતની સાથે હું એને દોહરાવું છું કે અહીંયા આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવારી કરશે. સંદીપભાઈ, વાત ખાલી માત્ર શક્યતાઓની છે, પણ જો ચૈતર વસાવા કોંગ્રેસમાંથી જો લડવા માટે જો સ્વીકારે તો તમે એમને સ્વીકારશો? કોઈ પણ ઉમેદવારની અંદર કોઈને પણ અમે સ્વીકારવા તૈયાર છે. આ માત્ર લડાઈ અમારી કોંગ્રેસના સિમ્બોલની છે. કોંગ્રેસનો સિમ્બોલ અમને મળશે તો અમે કોઈના પણ માટે કામ કરવા માટે તમે આ માંગણી કરશો કે ચૈતર વસાવા કોંગ્રેસથી લડે? એ માંગણી મારે કરવાની રહેતી નથી. એનો નિર્ણય ચૈતર વસાવાએ પોતે કરવાનો હોય છે. ગઈકાલે શક્તિસિંહ ગોયલે કહ્યું કે કોઈ એક શખ્સ નહીં પણ પક્ષ મોટો છે. બીજું એમ પણ કહ્યું કે કોઈ પણ મોવડી મંડળ જે વિચારતી હોય છે એ વિશ્વ ભારતનું વિચારતી હોય છે, તો અમારા આગેવાનો જે છે એ એલાયન્સ સ્વીકારશે. એ વાતને તમે સમર્થન આપો છો? હું કોંગ્રેસમાં શા માટે છું? કોંગ્રેસની આ જ વિચારધારા જે છે એ વિચારધારાથી હું પ્રભાવિત છું. કોંગ્રેસની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી છે, ઇન્ટરનલ લોકશાહી છે અને એ આંતરિક લોકશાહીથી હું પ્રભાવિત છું અને એટલા માટે હું કોંગ્રેસમાં છું. અને લોકશાહી છે એટલા માટે આજે હું ખુલીને આ વાત પક્ષના મોવડી મંડળને કહી શકવાની મારી શક્તિ છે. અન્ય પાર્ટીઓમાં આવી લોકશાહી નથી અને એના જ કારણે મને આજે પણ વિશ્વાસ છે કે કોંગ્રેસનું પ્રદેશ અને શીર્ષ નેતૃત્વ જે છે અમારું એ ચોક્કસ આના ઉપર પુનઃ વિચાર કરશે અને આ બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર લડશે. એ વાતનો મેસેજ તમારા માધ્યમથી સ્પષ્ટપણે આપને આપું છું. નારાજ નેતાઓના નિવેદનો બદલાયા કરે છે. પહેલા વિરોધ હતો કે ઇમોશન સાથે જોડાયેલી છે, પછી વિરોધ સંદીપ પાટીલના નિવેદન સામે માફી માંગે તો અમે સ્વીકારીશું. હવે પંજાની વાત છે, પક્ષના નિશાનની વાત છે, કેમ આ પરિવર્તન કેમ આવ્યું? જુઓ, ગઠબંધન અધિકૃત જાહેર થવા પહેલાના જે નિવેદનો છે એ બાબતે ચર્ચા કરવી અયોગ્ય છે. ગઠબંધન અધિકૃત રીતે જાહેર થયું છે ત્યારે અમારે જે પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હતી એ વાત અમે પહોંચાડી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે નિવેદનો સ્વર્ગસ્થ અહેમદ પટેલ માટે કરવામાં આવેલા છે, જે નિવેદનો અમારું શીર્ષ નેતૃત્વ છે અને જેનાથી હું પોતે રાહુલ ગાંધીના લીડરતાથી પ્રભાવિત છું અને એમના માટે પણ જે નિવેદનો કરવામાં આવેલા છે અને જે તે સમયે પાર્ટીના લોકોએ વખોડી કરેલા. સવાલ છે અધિકૃત રીતે ગઠબંધનની જાહેરાત અને એ જાહેરાત થયા પછી જે રીતે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે કંઈક અમારે વાત કરવાની છે એ વાત ચાલી રહેલી છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું, ફરી પાછો દોહરાવું છું
કે અમારો એજન્ડા કોંગ્રેસનો સિમ્બોલ છે અને કોંગ્રેસનો સિમ્બોલ અમે લઈને જ રહીશું ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. અને એના માટે જે હદે જવાનું એ હદે જવા માટે આ કોઈ ધમકી નથી, પણ આંતરિક લોકશાહીની અંદર અમારી વાત રજૂ કરવાનો અમને અધિકાર છે અને એ અધિકારના કારણે આ વાત હું આપની સમક્ષ કરી રહ્યો છું. સંદીપભાઈ, સિમ્બોલની જો માંગણી નહીં સુધારે તો શું ચૈતર વસાવાને સપોર્ટ કરશો? આગામી દિવસોમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો નિર્ણય લેશે કે કઈ દિશામાં જવાનું છે? પરિવંશીભાઈ એક વાત બચી, કોંગ્રેસને બચાવવાની છે. બીજી તરફ આજે તકરાર છે, જે મામલો છે આખો પ્રેસ કોન્ફરન્સનો, એ કોંગ્રેસની જ સામે છે દેખાડ. કારણ કે મોદી મંડળે સ્પષ્ટ કરી દીધું છે 2 પત્રકાર પરિષદ કરીને કે આપને ટેકો આપી દીધી છે, કોંગ્રેસ અહીંયાથી ચૂંટણી નહીં લડે. તો કોંગ્રેસ સામે કોંગ્રેસ શું કહી શકાય? ભરૂચ લોકસભા મત વિસ્તારની અંદર કોંગ્રેસના આગેવાનો કામ કરતા હોય, કાર્યકર્તા કામ કરતા હોય, કાર્યકર્તાઓની એક માંગણી છે, બનવાની છે. એમણે સ્પષ્ટ કરી દીધું છે. ચર્ચા કરી છે, અમારી સાથે પણ ચર્ચા કરી છે. આવનાર દિવસોમાં પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ પણ ચર્ચા કરશે. આજે જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ છે, જિલ્લા કોંગ્રેસમાં એ કઈ રીતે કરશે? અહીંયા તમે જોયું હશે સિનિયર આગેવાનો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો અહીંયા બધા જ હાજર છે. તમે જોયું હશે કે કોણ હાજર છે. જિલ્લા પ્રમુખની ગેરહાજરીને કેવી રીતે મળે? સ્વાભાવિક છે કે એમની વિચારધારા જે હશે, અમે કોંગ્રેસની વિચારધારા સાથે બંધાયેલા છે અને વરિષ્ઠ આગેવાનો સાથે એક સાથે સુરમાં છે. નારાજ નેતાઓ દિલ્હી જશે. કોઈ પણ જગ્યાએ જ્યાં યોગ્ય રીતે રજૂઆત કરવાની હશે ત્યાં જવામાં કોઈ વાંધો નથી અને વાર્તાલાપ ચાલુ છે. ભાઈએ જે વાત કરી કે કોંગ્રેસના લીડરશીપે નિર્ણય જાહેર કરી દીધો છે, તો અમને પણ ખબર છે કે નિર્ણય જાહેર કરી દીધો છે, પણ આજે પણ એ વાટાઘાટો ચાલુ છે અને એ કહેવા માંગુ છું કે આના ઉપર ચોક્કસ કોંગ્રેસના સિમ્બોલ માટે અમે કોઈ બાંધછોડ કરવાના નથી અને આગામી દિવસોની અંદર એનું પરિણામ તમને જોવા મળશે. ભૂતકાળમાં અત્યાર સુધી ભાજપની સામે હંમેશા કોંગ્રેસ જ રહેલું છે એવું કહી શકાય. તો આ વખતે એવા કયા સર્કમસ્ટન્સ ઉભા થયા કે સીધો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો કરી દીધો એ લોકોએ? જુઓ, મોવડી મંડળે કયા સંજોગોના કારણે આ નિર્ણય થયો છે એની વિશેષ વિસ્તૃત ચર્ચા અમે જ્યારે મોવડી મંડળને રૂબરૂમાં મળીશું ત્યારે એ બાબતોની ચર્ચા ચોક્કસ પ્રમાણે કરીશું. પણ અત્યારે આમ આદમી પાર્ટીની ભરૂચ લોકસભા બેઠક ઉપર એટલો જનાધાર નથી. એ વાત હું અગાઉ પણ કહી ચૂક્યો છું અને આજે પણ એ જ વાત દોહરાવું છું ને એના જ કારણે ગઠબંધનના અમે વિરોધી નથી. જે રીતે દેશની અંદર પરિસ્થિતિ ઊભી થઈ છે, 37% મતો સાથે 303 બેઠકો જયારે ભારતીય જનતા પાર્ટી મેળવતી હોય અને 63% મતો જયારે વિપક્ષમાં હોય અને એને એ જ કરવા જોઈએ. અમે એના વિરોધમાં નથી. અમે પણ રાષ્ટ્રીય હિતની અંદર પાર્ટીના નેતૃત્વના નિર્ણયનો સાથે છીએ, પરંતુ એનો મતલબ એ નથી કે ભરૂચ લોકસભાની બેઠક જે 13મા ક્રમાંકે આવે છે 2022માં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે આ બેઠક શાના માટે આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવે અને આમ આદમી પાર્ટી આ બેઠક ઉપરથી લડે તો અમને પૂરેપૂરો અંદેશો છે કે આ બેઠક જે છે આ ગઠબંધનની અંદર અમે જીતી શકીએ એમ નથી. કોંગ્રેસના સિમ્બોલ ઉપર આ જ ગઠબંધનની અંદર આ સીટ લડાય તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો પરાજય આ સીટ ઉપર નિશ્ચિત છે. થેન્ક યુ.